નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણા વિડીયોનો ટોપિક છે ગુજરાતની નદીઓ। તો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતની નદીઓને લગતા 50 સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે ચર્ચા કરીશું, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ગુજરાતની કઈ નદી એ કર્કવૃતને 2 વખત ઓળંગે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહી। તો મહી નદી એ કર્કવૃત રેખાને 2 વખત ઓળંગે છે। વાત કરીએ મિત્રો મહી નદીની, તો મહી નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને પહેલા ઉત્તર તરફ જાય છે અને પછી વળાંક લઈને ગુજરાતમાં પ્રવેશે છે, અને આ યુટર્નને કારણે તે કર્કવૃત રેખાને 2 વખત કાપે છે, અને આખા ભારતની આવું કરનારી એકમાત્ર આ નદી છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં માહી નદી એ કયા જિલ્લામાં ખંભાતના અખાતમાં મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આણંદ। તો આણંદ જિલ્લામાં મહી નદી એ ખંભાતના અખાતમાં મળે છે। આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ નદી એ કચ્છ વિસ્તારમાં વહેતી નથી? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, મચ્છુ। તો મચ્છુ નદી એ કચ્છ વિસ્તારમાં વહેતી નથી। મચ્છુ નદી એ કુકડા ડુંગરમાંથી નીકળીને માળિયા પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, પરંતુ તે કચ્છ વિસ્તારમાં વહેતી નથી। તે મોરબી અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં વહે છે, જ્યારે રૂપેણ, કંકાવતી અને ખારી એ કચ્છ વિસ્તારમાં વહેતી અથવા તેની સાથે જોડાયેલી નદીઓ છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં મચ્છુ 2 ડેમ એ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મોરબી। તો ગુજરાતમાં મચ્છુ 2 ડેમ એ મોરબી જિલ્લામાં આવેલો છે। વાત કરીએ મિત્રો આ ડેમની, તો આ ડેમ એ મોરબી શહેર નજીક મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો છે, અને વર્ષ 1979માં આ ડેમ તૂટવાના કારણે હોનારત સર્જાઈ હતી, જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી પૂર હોનારત ગણવામાં આવે છે। આગળ વાત કરીએ તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થળ એ ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જસદણ નજીક। તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થળ એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી જસદણની ટેકરીઓમાંથી થાય છે। આગળ વાત કરીએ તો ગુજરાતની કઈ નદી પર કંડલા ડેમ આવેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મહી। તો ગુજરાતમાં મહી નદી ઉપર કંડલા ડેમ બાંધવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો આ ડેમની, તો આ ડેમ એ મહી નદી પરનો એક મોટો મહત્વનો હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ છે, અને આ નદી એ રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશ કરે છે, અને તેના પર કંડલા સિવાય પંચમહાલ જિલ્લામાં વણાકબોરી ડેમ પણ આવેલો છે। આગળ વાત કરીએ તો સાબરમતી નદી એ ગુજરાતમાં પ્રથમ કયા જિલ્લામાં પ્રવેશે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સાબરકાંઠા। તો સાબરમતી નદી એ ગુજરાતમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશે છે। વાત કરીએ મિત્રો સાબરમતી નદીની, તો સાબરમતી નદી એ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળીને ગુજરાતમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશે છે। આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયો જિલ્લો એ મધ્યપ્રદેશની સરહદને સ્પર્શતો નથી? તો અહીંયા મિત્રો પ્રશ્ન આવી ગયો છે જિલ્લાને લગતો, તો જવાબ આપી દઈએ। ઓપ્શન નંબર સી, અમરેલી એ સાચો જવાબ થશે। તો અમરેલી જિલ્લો એ મધ્યપ્રદેશની સરહદને સ્પર્શતો નથી। વાત કરીએ તો દાહોદ જિલ્લાની, તો દાહોદ જિલ્લો એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને સરહદને સ્પર્શે છે। વાત કરીએ મિત્રો છોટાઉદેપુરની, તો તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને સરહદને સ્પર્શે છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અમરેલી। વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય, મારી મહેનત પસંદ આવતી હોય, તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ તમે જરૂરથી કરજો। આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી નદી કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સાબરમતી। તો સાબરમતી નદી એ ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે, અને આ જિલ્લાની સંખ્યા એ કુલ 7 છે। તે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થાય છે। આગળ વાત કરીએ તો હાથમતી નદી એ કઈ નદીની ઉપનદી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સાબરમતી। તો હાથમતી નદી એ સાબરમતી નદીની ઉપનદી ગણાય છે। વાત કરીએ મિત્રો હાથમતી નદીની, તો હાથમતી નદી એ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથના ટેકરીઓમાંથી નીકળીને અને હિંમતનગર પાસે પસાર થઈને આગળ જતા સાબરમતી નદીને મળી જાય છે। આગળ વાત કરીએ તો કઈ નદી પર ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, તાપી। તો તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો છે।
વાત કરીએ મિત્રો આ ડેમની, તો આ ડેમ એ ગુજરાતનો બીજા ક્રમનો સૌથી મોટો ડેમ છે અને આ ડેમ પાછળ બનેલા જળાશયને વલ્લભ સાગર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં શેત્રુંજી નદી એ મુખ્યત્વે કયા વિસ્તારોમાં વહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સૌરાષ્ટ્ર. તો ગુજરાતમાં શેત્રુંજી નદી એ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં વહે છે અને ખાસ કરીને તે ભાવનગર અને અમરેલી જિલ્લામાં વહે છે. તેના ઉદ્ગમ સ્થળની વાત કરીએ તો તે અમરેલી જિલ્લામાં આવેલી ગીરની ટેકરીઓ પૈકીની એક ઢૂંઢી ટેકરીઓમાંથી નીકળે છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયો જિલ્લો એ અરબી સમુદ્રનો દરિયા કિનારો ધરાવતો નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર જિલ્લો એ એક લેન્ડ લોકર છે, એટલે કે ચારે તરફ જમીનથી ઘેરાયેલો છે, જેને કોઈ પણ દરિયા કિનારો સ્પર્શતો નથી. આગળ વાત કરીએ તો ધરોઈ ડેમ એ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સાબરમતી. તો ધરોઈ ડેમ એ સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો છે. વાત કરીએ તેના સ્થળની, તો તે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ગામ પાસે આવેલો છે અને આ ડેમ એ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો માટે પીવાના પાણી તેમજ સિંચાઈનો એક મુખ્ય સ્ત્રોત છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઓજત નદી એ કયા જિલ્લામાં અરબી સમુદ્રમાં મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પોરબંદર. તો ગુજરાતમાં ઓજત નદી એ જૂનાગઢ જિલ્લામાંથી નીકળે છે અને આ નદી એ પોરબંદર જિલ્લાની નવી બંદર પાસે અરબી સમુદ્રમાં મળે છે અને તેની કુલ લંબાઈ એ 125 કિલોમીટર છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો એ કયો છે? ફરીથી અહીંયા જિલ્લાને લગતો પ્રશ્ન આવી ગયો છે. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, બનાસકાંઠા. તો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો એ બનાસકાંઠા છે. બનાસકાંઠામાં કુલ 14 તાલુકા આવેલા છે. આગળ વાત કરીએ તો બનાસ નદીનું ઉદ્ગમ એ કયા રાજ્યમાં છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રાજસ્થાન. તો બનાસ નદી એ રાજસ્થાનમાંથી નીકળે છે. વાત કરીએ મિત્રો આ નદીની, તો તે રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અરવલ્લીની પર્વતવાળામાં આવેલી ખેમનોરની ટેકરીઓમાંથી નીકળે છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં કઈ નદી એ સંપૂર્ણપણે રાજ્યની અંદર જ વહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભાદર. તો ભાદર નદી એ ગુજરાતમાંથી જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ વહે છે. આગળ વાત કરીએ તો હાથમતી ડેમ એ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સાબરકાંઠા. તો હાથમતી ડેમ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. તેના સ્થળની વાત કરીએ તો તે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ફતેપુર ગામ પાસે હાથમતી નદી ઉપર આ બંધ બાંધવામાં આવ્યો છે અને આ ડેમ એ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતો એક અગત્યનો જળાશય પ્રોજેક્ટ છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ દરિયા કિનારો આવેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કચ્છ. તો ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો એ કચ્છ છે. વાત કરીએ મિત્રો કચ્છની, તો કચ્છ જિલ્લો એ આશરે 406 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે, જે ગુજરાતના તમામ દરિયાકાંઠા ધરાવતા જિલ્લાઓમાં સૌથી વધુ છે. આગળ વાત કરીએ તો શેત્રુંજી નદી પરનો આવેલો મુખ્ય ડેમ એ નીચેનામાંથી કયો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર 1, ખોડિયાર ડેમ. તો ખોડિયાર ડેમ એ શેત્રુંજી નદી પર આવેલો એક મુખ્ય ડેમ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો સાબરમતી નદી એ કયા અખાતમાં મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખંભાતનો અખાત. વાત કરીએ મિત્રો સાબરમતી નદીની, તો સાબરમતી નદી એ રાજસ્થાનમાંથી વહીને ગુજરાતમાં પ્રવેશે છે અને અમદાવાદ, ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને અંતે વોંઢા નજીક 7 નદીઓના સંગમ બાદ ખંભાતના અખાતમાં વિલન તેનું થાય છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ નદીઓ એ કયા વિસ્તારમાં વહે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કચ્છ. તો કચ્છમાં આશરે 97 જેટલી નદીઓ વહે છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. પરંતુ આ બધી જ નદીઓ એ નાની અને કુદરતી રીતે સૂકી અને મોસમી છે, જે રણમાં સમાઈ જાય છે. આગળ વાત કરીએ તો ગોમતી નદી એ કયા સ્થળે અરબી સમુદ્રમાં મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દ્વારકા. તો દ્વારકામાં ગોમતી નદી એ અરબી સમુદ્રમાં મળે છે. વાત કરીએ તો દ્વારકાની, તો દ્વારકાનું જગત મંદિર, જેને આપણે દ્વારકાધીશ મંદિર તરીકે ઓળખીએ છીએ, એ આ ગોમતી નદીના કિનારે જ આવેલું છે અને જ્યાં નદી અને સમુદ્રનો સંગમ થાય છે તેને ગોમતી સંગમ કહેવામાં આવે છે અને યાત્રાળુઓ અહીં પવિત્ર સ્નાન કરવાનું વિશેષ મહત્વ માને છે. આગળ વાત કરીએ તો મેશ્વો નદી એ કઈ નદીની ઉપનદી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સાબરમતી. તો મેશ્વો નદી એ સૌપ્રથમ વાત્રક નદીને મળે છે અને વાત્રક નદી આગળ જઈને સાબરમતી નદીને મળે છે. તેથી મેશ્વો નદી એ સાબરમતી નદીની ઉપનદી ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં કઈ નદી પર સૌથી મોટો બંધ બાંધવામાં આવ્યો છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી નર્મદા. તો ગુજરાતમાં નર્મદા નદી પર સૌથી મોટો સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. વાત કરીએ આના સ્થળની તો આનું સ્થળ એ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલું છે અને આ ડેમ એ ગુજરાતની જીવાદોરી સમાન છે. તે પાણીના સંગ્રહ અને સિંચાઈની દ્રષ્ટિએ ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સૌથી મોટો ડેમ પૈકીનો એક છે. આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી એ કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ભાદર. તો ભાદર નદી એ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. વાત કરીએ તેના ઉદ્ગમ સ્થળની તો તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીકના પહાડોમાંથી નીકળે છે અને તે અંતે અરબી સમુદ્રમાં મળે છે. આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લાની મુખ્ય નદી એ કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ પૂર્ણા. તો પૂર્ણા નદી એ ડાંગ જિલ્લાની મુખ્ય નદી ગણવામાં આવે છે અને આ નદી એ ડાંગના પહાડોમાંથી નીકળે છે અને આ જિલ્લાની તે મુખ્ય નદી ગણવામાં આવે છે અને આ નદી ઉપર પૂર્ણા વન્યજીવ અભયારણ્ય પણ આવેલું છે. આગળ વાત કરીએ તો મચ્છુ નદી એ અંતે ક્યાં મળે છે, એટલે કે તેનો અંત ક્યાં થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી રણ ઓફ કચ્છ. તો મચ્છુ નદી એ અંતે રણ ઓફ કચ્છમાં સમાઈ જાય છે. વાત કરીએ આ નદીની તો તે રાજકોટ જિલ્લાના આનંદપુર નજીકના ડુંગરોમાંથી નીકળે છે અને આ નદી એ સમુદ્રને મળવાને બદલે રણમાં જ સમાઈ જતી હોવાથી તેને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને સૌરાષ્ટ્રની 3 મુખ્ય કુંવારિકા નદીઓમાં મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુનનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થળ એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અમરકંટક. તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થળ એ અમરકંટક છે અને આ સ્થળ એ મધ્યપ્રદેશ રાજ્યના અનપુર જિલ્લામાં મૈકલ્ય પર્વતમાળામાં આવેલું છે. અહીં આવેલા પવિત્ર નર્મદા કુંડમાંથી આ નદી એ નીકળે છે. આગળ વાત કરીએ તો તાપી નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી મુલતાઈ બેતુલ. તો તાપી નદીનું ઉદ્ગમ સ્થળ એ મુલતાઈ બેતુલ છે જે મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાં સાતપુડાની પર્વતમાળા પર આવેલું છે. આગળ વાત કરીએ તો મહી નદીનું ઉદ્ગમ સ્થળ એ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી મધ્યપ્રદેશ. તો મહી નદીનું ઉદ્ગમ સ્થળ એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલા મેહત સરોવરમાંથી નીકળે છે. આગળ વાત કરીએ તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અરવલ્લીની પર્વતમાળા જે રાજસ્થાનમાં આવેલી છે. આ સ્થળ એ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં આવેલી અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી લાંબી વહેતી નદી કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સાબરમતી. તો ગુજરાતમાં સંપૂર્ણપણે વહેતી સૌથી લાંબી નદી એ સાબરમતી છે. તેની કુલ લંબાઈ આશરે 371 કિલોમીટર છે અને આ નદી એ રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતમાં થઈને અરબી સમુદ્રમાં જાય છે. વાત કરીએ મિત્રો આ પ્રશ્નની તો આ પ્રશ્નમાં તમે કન્ફ્યુઝ ના થતા, કેમ કે ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી જ આવશે અને સૌથી મોટી નદી જો પૂછવામાં આવે તો અહીંયા જવાબ આવશે નર્મદા નદી. કેમ કે લાંબી નદીની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી લાંબી નદી એ સાબરમતી ગણવામાં આવે છે, કેમ કે નર્મદા નદીનો મોટો ભાગ એ મધ્યપ્રદેશમાં વહે છે. તેથી અહીંયા જવાબ એ સાબરમતી નદી જ આવશે. આગળ વાત કરીએ તો નર્મદા નદી એ કયા 2 પર્વતો વચ્ચે વહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિંધ્યાચલ અને સતપુડા. તો નર્મદા નદી એ વિંધ્યાચલ અને સતપુડા પર્વતમાળા વચ્ચે વહે છે. આ નદી એ બંને પર્વતમાળાઓની વચ્ચે આવેલી ફાટખીણમાંથી થઈને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે અને અંતે ગુજરાતમાં ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. આગળ વાત કરીએ તો તાપી નદી એ કયા 2 રાજ્યોમાંથી પસાર થઈને પછી ગુજરાતમાં પ્રવેશે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો તાપી નદી એ મધ્યપ્રદેશમાંથી નીકળીને તે મહારાષ્ટ્રમાં વહે છે અને ત્યાંથી આગળ વધીને તે ગુજરાતમાં સુરત પાસે પ્રવેશે છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ નદી એ નર્મદા નદીની ઉપનદી નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી હાથમતી. તો હાથમતી નદી એ નર્મદા નદીની ઉપનદી નથી. વાત કરીએ બાકીની 3 નદીઓની તો ઓરસંગ અને કરજણ એ ગુજરાતમાં નર્મદા નદીને મળતી મહત્વની ઉપનદીઓ છે. અને વાત કરીએ તવા નદીની તો તવા નદી એ નર્મદા નદીની સૌથી લાંબી ઉપનદી છે જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે. આગળ વાત કરીએ તો તવા નદી એ કઈ નદીની સૌથી મોટી ઉપનદી છે? તો મિત્રો આપણે આગળ જોઈ ગયા એમ તવા નદી એ નર્મદા નદીની સૌથી મોટી ઉપનદી છે. આ નદી એ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં નર્મદા નદીને મળે છે. તેના પર બનેલો તવા બંધ એ પણ ખૂબ પ્રસિદ્ધ છે. આગળ વાત કરીએ તો નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1312 કિલોમીટર. તો નર્મદા નદીની કુલ લંબાઈ એ 1312 કિલોમીટર છે.
આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ જળ વિદ્યુત ઉત્પાદન એ કયા નદી પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો આ પ્રોજેક્ટની, તો આ પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા એ 1450 મેગાવોટ છે, જે ગુજરાત અને તેની ભાગીદારી રાજ્યો માટે જળ વિદ્યુતનો સૌથી મોટો સ્ત્રોત છે. આ ઉપરાંત આનાથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ એ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે, કેમ કે નર્મદા નદી એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈને વહે છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ નદી એ ગુજરાતમાં પ્રવેશતી નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લુણી. તો લુણી નદી એ ગુજરાતમાં પ્રવેશતી નથી. આ નદી એ રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળાઓમાંથી નીકળે છે અને ગુજરાતની સરહદની અંદર પ્રવેશ્યા પહેલાં જ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ નદી એ અરબી સમુદ્રમાં સીધી મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઓજત. તો ઓજત નદી એ જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારોમાંથી નીકળે છે અને તે સીધી જઈને અરબી સમુદ્રમાં મળે છે. વાત કરીએ બાકી 3 નદીઓની, તો મહી, સાબરમતી અને શેત્રુંજી નદીઓ આ પણ અરબી સમુદ્રમાં મળે છે, પરંતુ તે સીધી રીતે નહીં, પરંતુ ખંભાતના અખાતના મારફતે દરિયામાં મળે છે. આગળ વાત કરીએ તો નર્મદા નદીના મુખ પાસે આવેલું પ્રસિદ્ધ બંદર કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દહેજ. તો દહેજ બંદર એ નર્મદા નદીના મુખ પાસે આવેલું પ્રસિદ્ધ બંદર ગણવામાં આવે છે, જે ભરૂચ નજીક જ આવેલું છે. આગળ વાત કરીએ તો કઈ નદી એ સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભાદર. તો ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી છે, જે જસદણ નજીક આવેલા આનંદપુરના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળે છે અને તે નવી બંદર પાસે અરબી સમુદ્રમાં મળે છે. સૌરાષ્ટ્રની લોકમાતા તરીકે આ નદીનું આર્થિક અને સાંસ્કૃતિક ખૂબ જ મહત્વ ધરાવે છે. આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ નદી એ કચ્છના નાના રણમાં સમાપ્ત થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રૂપેણ. તો રૂપેણ નદી એ ગુજરાતની અંતસ્થ નદી ગણવામાં આવે છે, જે સમુદ્રને મળવાના બદલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આ સિવાય સરસ્વતી અને બનાસ નદી એ પણ કચ્છના નાના રણમાં જ સમાપ્ત થાય છે. આગળ વાત કરીએ તો અંબિકા નદી એ ક્યાંથી ઉદ્ભવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સાપુતારા. તો અંબિકા નદી એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સાપુતારાના ડુંગરોમાંથી ઉદ્ભવે છે. ત્યાંથી નીકળીને આ નદી એ ગુજરાતના ડાંગ અને નવસારી જિલ્લામાંથી પસાર થાય છે અને અંતે વલસાડ જિલ્લાના બિલીમોરા નજીક અરબી સમુદ્રમાં મળે છે અને પ્રસિદ્ધ ગીરા ધોધ પણ આ જ નદી ઉપર આવેલો છે. આગળ વાત કરીએ તો કઈ નદી પર કાકરપારા બંધ બાંધવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, તાપી. તો તાપી નદી ઉપર કાકરપાર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરપાર ગામ નજીક આવેલો છે અને આ ઉપરાંત તાપી નદી ઉપર ઉકાઈ ડેમ પણ આવેલો છે, જે ગુજરાતનો મોટો જળ વિદ્યુત મથક ધરાવે છે. આગળ વાત કરીએ તો ઓરંગ નદી એ કયા જિલ્લામાં અરબી સમુદ્રમાં મળે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વલસાડ. વાત કરીએ મિત્રો ઔરંગા નદીની, તો આ નદી એ ધરમપુરના ડુંગરોમાંથી નીકળે છે અને વલસાડ શહેરની બિલકુલ નજીકથી પસાર થઈને ભાગોદરા પાસે અરબી સમુદ્રમાં વિલીન થાય છે. આગળ વાત કરીએ તો તાપી નદીની કુલ લંબાઈ એ કેટલી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 724 કિલોમીટર. તો તાપી નદીની કુલ લંબાઈ એ 724 કિલોમીટર જેટલી છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો એ તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી દેજો.